હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે? પણ બધા મજામાં છો? આપણે મજામાં છું. હું અને મારા મિત્રો આજે ટુ વ્હીલ લઈને નીકળી ગઈ છે તળાજા જવા માટે. આજે મારો ટુ વ્હીલ મારા મિત્રો ચાલુ ભાઈ આપે છે. હેલો મિત્રો, ચાલો અમે નીકળી ગયા છીએ. હવે હું તમને નજારો દેખાડી માધુપુરા ગામનો. જો અમારા ગામમાં સુનારા રવા આવેલા છે, એની પછી બળજા કેટલા બધા છે. જો આજે નજારો કંઈક અલગ જ હતો, વાતાવરણ કંઈક અલગ જાતનું હતું. જો તમે વાદળા કેટલા બધા થઈ ગયા છે, વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. આજે અમારી ગાડીનું ડ્રાઇવિંગ કરતા હતા અમારા છાહિલભાઈ. જો મિત્રો, આજે સાહિલભાઈ ડ્રાઇવિંગ કરે છે મારી ગાડીની. કે મસ્ત મજાની ગાડી હાંકે છે. અને અમારી આગળ એવા મોટા સેલિબ્રિટી એવા કૌશિકભાઈ સોહણ જાય છે. જો બહુ મોટા યુટ્યુબર છે, હું તમને દેખાડી આજે એની મુલાકાત કરાવી. જો આ પાછળ બેઠા મારા કાકાના છોકરા છે, ને વચમાં બેઠા અમારા સેલિબ્રિટી એવા યુટ્યુબર કૌશિકભાઈ છે. જો બ્લોગમાં આવવા માટે શરમાઈ ગયા છે, એટલે આમ ફરી ગયા છે અત્યારે. અને આગળ એના મોટા ભાઈ ગાડી હાંકે છે. ચાલો હવે આપણે ગામમાં એન્ટર થઈ ગયા છીએ. જો આ ગામનો નજારો મેં જોયું તો અમારા આગળ એક બસ જતી હતી. અમારા ગામના વિદ્યાર્થી બસમાં બેઠેલા હતા. આ બસ છે આપણે સખોદર પ્રાથમિક શાળાની છે, ઉચ્ચતર માધ્યમિકની. જો બધા નિશાળે એન્કા જોવે છે. અને હવે આપણે જવાનું હતું તળાજા રસ્તે, કેમ કે રસ્તો મિત્રો હવે આપણે ફુલચર ગામમાં એન્ટર થઈ ગયા છે. ચાલો તો તમને ગામની શેરીઓ બતાડી કેવી મસ્ત મજાની જગ્યા છે. જો મિત્રો, ફુલચર ગામની શેરી છે. તો મિત્રો, હવે આપણે પાવટી ગામમાં એન્ટર થઈ ગયા છીએ. જો આ પાવટી ગામ તે અહીંયા ચાલુ થઈ જશે. આ લોકો બધા વાડીઓમાં રહે છે. ચાલો તમને આ રસ્તો હશે દેખાડીએ. આ રસ્તો બનવાનો છે તો કચ્ચા નાખી દીધા છે. ગાડી આપજે દેખાડો, કચ્ચા નાખેલી છે. ગાડી લેવાતી હતી, નાખેલી છે એને. સામે બસ આવતી હતી, બંધ એવું હતું. ત્યાં બધી ગાડી ધીમી છે, જો દેખાશે નહીં. તો મિત્રો, હવે આપણે ફાઇનલી પૂરી ગયા છીએ પાવટી ગામમાં. તો ચાલો તમે દેખાડી. જો અહીંયા રમાપીરનો આશ્રમ બને છે. આશ્રમ તરફ જવાનો રસ્તો છે. અને આપણે ફાઇનલી આ પાવટી ગામમાં પૂરી ગયા. જો પાવટી ગામનો નજારો કેવો મસ્ત મજાનો છે. જો મિત્રો, સવારમાં કેવો નજારો તમને લાગ્યો પાવટી ગામનો, કોમેન્ટ કરજો મને તમે.
મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ તળાજા. તો ચાલો અત્યારે તળાજા જઈને તમને દેખાડી મારી શોપ કેવી છે મસ્ત મજાની. આ તળાજાનો પેટ્રોલ પંપ આવી ગયો છે આપણે. જો મિત્રો અત્યારે તળાજામાં તમને નજારો કેવો લાગ્યો સવારનો. અમને તો અલગ પ્રકારનો જ લાગ્યો. સવારમાં વહેલો ઉઠીને આવું ને તળાજા મારી શોપે એટલે બહુ મજા આવે વહેલા. જો મિત્રો આની આગળ શ્યામ ફર્નિચર આવે છે, ત્યાં અમારા મિત્રોની ઓફિસ છે. અહીંયા આપણે બપોર પછી જવાનું છે. તેનો મિની વ્લોગ આપણો કાલમાં આવી જશે મિત્રો. તો ફાઇનલી આપણે તળાજા પહોંચી ગયા છીએ. તો મિત્રો હવે અહીંયા આપણી શોપ કઈ સજી આગી નથી, પણ હું તમને અત્યારે દેખાડી આપણી શોપ કઈ જગ્યાએ આવેલી છે એમ. અત્યારે તો તળાજામાં બહુ ઓછી દુકાનો ખુલેલી છે, કેમ કે આજે સવારમાં વહેલો આવી ગયો એટલે બધું બંધ હતું આજે. આપણે આપણી દુકાને પગવાની તૈયારીમાં છે મિત્ર. મહાકાળીમાનું મંદિર આવી ગયું છે મિત્રો. હવે અહીં આપણે જવાનું છે થોડુંક આગળ. જો સામે એટલો દેખાય ત્યાં આપણી શોપ છે. અહીં મસ્ત મજાનો અત્યારે નજારો આવે છે ડુંગરાનો. જો હવે મસ્ત મજાનો નજારો લાગે છે. મારા મિત્રો એવા ટિફિન લઈને આજે આવી ગયા છે અમારી દુકાને. જોઈને કેવી શરમ લાગે છે, ટિફિન મૂકીને હાલવા મળ્યા છે મિત્રો. તો આજે અમારા મિત્રો ફાઇનલી બધા મને મળવા આવી ગયા છે મારી શોપે. મિત્રો તમને મારો મિની વ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરવાનું ન ભૂલતા.